તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા બ્લોગમાં. હું પાછી મસ્ત મજાનો વિડીયો લઈને આવી છું. ગાઈઝ, મેં મીશોમાંથી એટલી બધી શોપિંગ કરી છે, કોઈ વાત નહીં. ગાઈઝ, બિગ બોસમાં તાન્યા મિત્તલ કોઈને ગમે કે ના ગમે, પણ એ જે જ્વેલરી પહેરે છે ને બધાને ગમે ને એમાં એવી વસ્તી છે ને, મોતીવાળી પલવાળી જ્વેલરી બહુ પહેરતી હોય છે. તો મેં મીશોમાંથી મસ્ત ગોતી કાઢી છે પલવાળી જ્વેલરી. કેમ કે વેડિંગ સિઝન સ્ટાર્ટ થઈ ગયું છે, તો આપણે ઓછી કિંમતમાં સારી વસ્તુ તો ગોતવી જ પડે. તો મેં ગોતી કાઢી છે બહુ જ બધી વસ્તુઓ. ગાઈઝ, સાચેમાં એક ની બે ની 10 15 પાર્સલ મેં મંગાવ્યા છે તમારા માટે. એક એક કરીને આપણે ખોલીને જોવાના છે. હા ગાઈઝ, તમે ટ્રાવેલ કરવાના છો, વેડિંગમાં જવાના છો, તો તમારે શું શું વસ્તુની નીડ પડશે એવી વસ્તુ બી મેં મંગાવી છે. એ બી ઓછી કિંમતમાં ગોતીને તમારા માટે. બધી વસ્તુની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે. તો તમારે ને કઈ બી કન્ફ્યુઝન લાગે તો હું તમારા માટે બેઠી છું. તમે મને એક કોમેન્ટ કરજો, હું તમને સરસ મજાનો રિપ્લાય કરીશ. તમે જ્યાં બી અટવાયા હશો તમને હેલ્પ કરીશ ને આપણે સાથે મળી શોપિંગ કરશું. હું શોપિંગ કરું ને તમે રહી જાઓ થોડી ચાલે ગઈશ. એના માટે જ મેં તમને બધાને કહ્યું છે કે હું તમારા માટે વિડીયો લાવી છું અને તમારા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક બી આપેલી છે. તો ફટાફટથી જાઓ અને શોપિંગ કરો. જો ગાઈઝ, હું પકડી બી નથી શકતી, મારા હાથમાં બી નથી મારતા. એટલા બધા પાર્સલ મેં મંગાવી દીધા છે તમારા લોકો માટે. હજુ આ તો મારા હાથમાં નથી માર્યા ને એટલે હું આટલા જ પકડી લઈ છું. બાકી હજુ પાછળ બેડમાં પડ્યા છે. હું તમને વિડીયો બતાવું, તમે જુઓ કે મેં કેટલા બધા પાર્સલ મંગાવ્યા છે તમારા માટે ગોતીને મસ્ત વસ્તુ. તો તમે બી ફટાફટથી જવાનું શોપિંગ કરી. ચલો, આપણે મારાથી વેટ નથી થતો કારની અંદર કેવી વસ્તુ હોય છે. મેં શું છે, સ્કેમ બી થઈ શકે છે ગાઈઝ. તો ખોલીને તમને બતાવું કે અંદર શું છે. ચલો ત્યારે લેટ્સ ગો. ફટાફટથી ખોલવાનું સ્ટાર્ટ કરીએ. અંદર મને બે પાર્સલ લાગી રહ્યા છે, મોટું લાગે છે, એટલે મને થાય છે કે હું આજ સૌથી પહેલા ખોલું. વાહ ગાઈસ, આ છે ને મેં મંગાવી હતી મેકઅપ એના માટેની કીટ. કેમ કે બાર વેડિંગમાં અને અત્યારે કેવું થઈ ગયું છે, પ્રોપર સેટ કરીને આપણે લઈ જવું પડે. તો એકમાં આમાં છે ને એકની સાથે 3 પાઉચ છે ને બહુ જ ઓછી કિંમતના છે. ટ્રસ્ટ મી ગાઈસ, બહુ જ ઓછી કિંમત છે. તો હું છે રેગ્યુલરમાં સ્કિન કેર બી કરતી હોઉં છું. વેડિંગમાં ને એમાં જતા હોય બહાર તો તમે મેકઅપ બી પ્રોપર કરતા હોય, એટલે મારે મેકઅપનો બી બધો સામાન જોઈએ. કેમ કે તમે નાના મોટા ફંક્શનમાં જતા, તમે વેડિંગમાં જતા હોય, રિસેપ્શનમાં જતા હોય, તો એ પ્રમાણેનો લુક બી ક્રિએટ કરવો પડે ગાઈસ. તો એના માટે થઈને મેં છે ને મસ્ત મજાની મંગાવી છે. ચલો તમને બતાવી દઉં. આમાં પિંક કલર બી અવેલેબલ છે અને બ્લુ કલર બી અવેલેબલ છે. અને આ એક બ્લુ કલરની આવી કીટ મંગાવી છે. એની અંદર ચેરી એબલ્સનું, એની અંદર સેકન્ડ પાઉચ, એની અંદર બીજું એટલે આવું એક સાથે 3 મળે. મેકઅપ બી આવી જાય, સ્કિન કેર બી આવી જાય, અને નાની મોટું તમારું કંઈ બી હોય લિપસ્ટિક વગેરે કે હાઇજીન વાળી વસ્તુ આપણી છોકરીઓની, તો એ બધું બી આવી જાય. જો બે કલર બી બહુ બધા છે ને બહુ જ ઓછી કિંમત છે. અને મેઇન વસ્તુ શું છે, આ ટ્રાન્સપરન્ટ છે, એટલે આપણને ખબર પડે કે આપણે જે વસ્તુ ગોતીએ છીએ કઈ જગ્યાએ છે. મારે એવું થાય, મેકઅપનું પાઉચ મારી પાસે ઓલરેડી છે, પણ નીચે વસ્તુ પડી હોય ને મને ખબર ના હોય, હું બધું આમાં ફટાફટ સામાન બહાર કાઢું છું. તો ખબર છે, સીધું અહીંયા હાથ નાખીને કાઢો. તો જો, અને ગાઈસ, લગભગ 150 કે 153 કે 156 એટલા રૂપિયાનું. હું સ્ક્રીનશોટ સાઈડમાં મૂકીશ એટલે તમને આઈડિયા આવે પરફેક્ટ કે કેટલા રૂપિયાનું છે આ જે મેં મંગાવ્યું છે. ચલો સબ પેક કરી દો, પછી બીજું ખોલું. ભાઈ, મને લાગતું તો આમાં 2 પાર્સલ છે, પણ આમાં છે 3 પાર્સલ. ગાઈઝ, આ વસ્તુ તમે ક્યાંય અને કોઈની બી પાસે નહીં જોઈ. ટ્રસ્ટ મી ગાઈઝ, આ યુટ્યુબમાં કોઈ નહીં વિડીયોમાં બતાવ્યું, નહીં મીશોમાં કોઈ બતાવ્યું, તમે આઈ થિંક કોઈની પાસે નહીં જોઈ હોય એવી વસ્તુ લઈને આવી છું. વેઇટ, હું તમને બતાવું. ગાઈઝ, એ જે તમે જોયું ને છે ગોગલ્સનું પાઉચ. તો એ ગોગલ્સનું પાઉચ શેના માટે યુઝ થાય? તો ગાઈઝ, તમે રેગ્યુલર ઓફિસ કે વેડિંગ વગેરે ગમે ત્યાં જાઓ છો, અને ઘડી કેવું થાય, ગૂગલ્સ કાઢો છો મૂકો છો. વેડિંગમાં પર્સનલી બહુ થતું હોય, ફોટો પાડવા લગાયા પાછા મૂક્યા, ફોટો પાડવા લગાયા પાછા મૂક્યા. તો હું તમારા માટે એક મસ્ત મજાનું સોલ્યુશન લઈને આવી છું, જે અહીંયા બહાર જ લગાવી દેવાનું વેડિંગમાં. કે આવી રીતે અહીંયા બી તમે લગાવી શકો ને. બહુ જ બધા અલગ ટાઈપના આપણી પાસે પર્સ અત્યારે તો કેટલા સરસ નીકળ્યા છે. મારી પાસે બી બહુ જ બધા છે, પણ
થોડા અંદર પડ્યા છે કેમ કે સારા પર્સ રેગ્યુલરમાં આપણે યુઝ ના કરતા હોય, હેવી કપડામાં જ યુઝ કરતા હોય એટલે મેં અંદર રાખ્યા છે. તે અત્યારે જે મારી પાસે અવેલેબલ હતા એ મેં હું બે લઈ આવી છું તમને લગાવીને બતાવવા માટે. ગાઈસ પહેલા આપણે ઓપન કરીએ. આમાં 2 4 તમારે જેટલા જોઈએ ને એમાં કોમ્બો બી આવતો હોય છે. અત્યારે ઓરેન્જ કલર ટ્રેન્ડમાં છે એટલે મેં ઓરેન્જ કલર મંગાવ્યો છે. જો આવું મસ્ત મજાનું પાઉચ આવશે. જો ચશ્મા જેવું જ લાગે છે ને તમને. અહીંયાથી ખોલી, અહીંયા પહેલા ખોલીને આપણે આપણા ચશ્મા મૂકવાના છે અને પછી અહીંયા ખોલીને આપણા પર્સ સાથે અહીંયા લગાવી દેવાનું છે. આપણે પહેલા ચશ્મા મૂકશું અને પછી પર્સ સાથે લગાવશું. મારા ગોગલ્સ છે એને હું અહીંયા મૂકી દઈશ. જો તમે અહીંયાથી આગા પાછા કંઈ નહીં કરો ને તો બી ચાલશે કેમ કે અહીંયા આ એક ક્લિપ લાગી જશે એટલે નહીં હલે. ગાઈઝ મારી મિસ્ટેક હતી, આ દોરીને અંદર નથી નાખવાની, આને બસ આમ રાખવાનું છે. જોવાની અંદર ચશ્મા મસ્ત સાઈડ થઈ ગયા છે. હવે આપણે અહીંયા તમારે જેટલી હાઈટમાં જેટલા રાખવા હોય એટલી એક ગાંઠ લગાવી દેવાની. જો સ્ટાઇલ બી થઈ જશે ગાઈઝ. એક તમે આમ બી રાખશો ને તો બી અલગ યુનિક સ્ટાઇલ લાગશે. તમારી પાસે કોઈ બી વેડિંગમાં લઈ જવા માટેનું પર્સ હોય ગમે ત્યાં તમારે બસ એક ગાંઠ જ મારવાની છે આવી રીતે. જો ઇવન તો આ પર્સ છે. જો અહીંયા છે આવું બી આપ્યું છે. તમારે એવી રીતે બી તમે યુઝ કઈ કરવું હોય તો કરી શકો છો. કે આને પછી છે ને જો આ અને દેખાયું. જો આ જે આપ્યું છે આપણું અહીંયા વચ્ચે કાણા જેવું, તો અહીંયા આંકડામાં ખોલી તમે એને ત્યાં બી લગાવી શકો છો. તો જો એવી લાગી ગયું. જો આ એક મસ્ત મજાનું યુનિક વસ્તુ મેં મંગાવ્યું છે, બહુ સરસ લાગે એમ છે. તો ગાઈસ પ્લીઝ તમે બી મંગાવી લેજો ફટાફટથી. કોઈનો ના વેટ કરતા આવી મેં યુનિક મસ્ત વસ્તુ મંગાવી છે. ચલો ફટાફટથી જોઈએ આપણે બીજી. ગાઈઝ આ મોટું બોક્સ નથી ખોલતી, આને હું પછી ખોલીશ કેમ કે આ એવું છે કે નીચે બેસીને વિડીયો બનાવવો પડે એવો છે. તો એ મારું છે ને આમ બી બહુ જ બધા પાર્સલ થઈ ગયા છે એટલે નેક્સ્ટ પાર્ટ આવવાનું છે. તો આ નેક્સ્ટ પાર્ટમાં આવશે. એના સિવાય બીજા બધા બહુ બધા પાર્સલ છે. તો આની અંદર શું છે મને ઓલરેડી ખબર પડી ગઈ છે કેમ કે આ 2 વસ્તુ સેમ જગ્યાએથી આવી છે, ત્રીજી બી ત્યાંથી જ આવી છે. તો એને નીચે બેસીને પ્રોપર બતાવવું પડે એવું છે ને. અત્યારે તો હું રાત્રે શૂટ કરી રહી છું એટલા માટે નેક્સ્ટ બ્લોગમાં આવશે આ. ગાઈઝ એના પછી મેં પર્સ મંગાવ્યું છે બહુ જ ઓછી કિંમતમાં. પર્સ મતલબ સોરી ગાઈઝ બાય મિસ્ટેક હું ભૂલી ગઈ હતી. આ મેં મંગાવ્યું છે પાઉચ. એ મંગાવ્યું છે મેં સ્કિનકેરની જે કાચની વસ્તુઓ હોય છે ને છૂટી ના જાય ને એના માટે આ થોડું જાડું પાઉચ મંગાવ્યું છે. જો કેમ કે સ્કિન કેરની વસ્તુ કાચની હોય અને આપણે છે ને બહાર ગામ જતા હોય, ટ્રાવેલ કરતા હોય એટલે ફૂટી ના જાય. તો એને ધ્યાનમાં રાખીને આ બી ઓછી જ કિંમતમાં હતું. તો આ પેલું બ્લુ મંગાવ્યું, તો આ પિંક મંગાવી થોડું અલગ રહે એના માટે. સ્કિન કેરમાં કેવું છે થોડીક જ વસ્તુ સ્કિન કેરની 2 4 વસ્તુ હોય જે અમુક એવી હોય જે કાચની હોય. તો એના માટે આપણે સાચવીને લઈ જવું પડે. તો એના માટે જ બસ મેં આ વસ્તુ મંગાવી છે, આ પાઉચ. મારી સ્કિન કેરની વસ્તુ મૂકવા માટે કેવું લાગે ગાઈસ વિડીયોમાં ખબર નહીં તમને કેવું લાગતું હશે પણ રિયલમાં અમેઝિંગ ક્વોલિટી છે. બહુ જ મસ્ત. અને પર્સ એટલા માટે બોલી કે મેં ઓલરેડી એક પર્સ બી મંગાવ્યું છે, એ બી પિંક ટાઈપનું છે. છોકરાનું બધું પિંક પિંક જ હોય એટલા માટે બોલી ગઈ, ભૂલથી ગઈશ. ચલો આગળની વસ્તુ જોઈએ શું છે. ગાઈસ હવે આ નાનું પર્સ ખોલું છું કારણ કે મને એમ છે કાનિયાની જ્વેલરી હોય તો હું જ્વેલરીનો બહુ વેઇટ કરી રહી છું કે કાનિયા મિત્તલ વાળી જ્વેલરી કેવી આવશે. પેકિંગ તો મસ્ત છે ગાઈસ. એ વાળી જ્વેલરી હોય છે. વાવ લુક એટ જો ગાઈસ કેટલી સુપર છે ગાઈસ. એની તમે કિંમત સાંભળશો ને બહુ જ ઓછી છે ગાઈસ. હા તાનિયા મિત્તલ આને સાડીની ઉપર પહેરે છે. હું છે ને ઇન્સ્ટાગ્રામમાં મારી રીલ આવવાની છે સાડી કે ડ્રેસની ઉપર પહેરેલી, તો તમે ત્યાંથી મને જોઈ શકો છો. પણ અત્યારે તમે જુઓ આપણે અત્યારે આની જ પર પહેરીને તમને થોડું આઈડિયા આવે એના માટે બતાવી દઈએ.
જો બહુ જ મસ્ત લાગી રહી છે ને ગાઈસ. 100-150 રૂપિયામાં આવે છે આ જ્વેલરી. કોઈ બી નથી તાનિયા મિત્તલના જેમ કે ફેક્ટરીઓ વાળા જ પહેરી શકે ગાઈસ. બહુ જ મસ્ત છે. સુપર ડુપર ગાઈસ. વાહ, હું તો ખુશ થઈ ગઈ આને જોઈને. આ તમે છે ને ગાઈસ ડ્રેસમાં બી પહેરી શકો, સાડીમાં બી પહેરી શકો, અને ઇવન તમે વેસ્ટર્નમાં બી પહેરી શકો. આ 3 in 1 છે ગાઈસ. કોનો વેઇટ કરો છો? ફટાફટ જાઓ અને મંગાવો, કેમ કે બધી વસ્તુ એવી છે. તાનિયા મિત્તલનું નામ સાંભળ્યા પછી આઉટ ઓફ સ્ટોક થવા માંડી છે. તમે ફટાફટથી જાઓ, ઓર્ડર કરો અને જો ભાઈ દૂરથી બી જુઓ, આમ દેખાય છે કે તમે પહેર્યું છે કંઈક તમારા ગળામાં. ક્વોલિટી બી બહુ જ મસ્ત છે. ગાઈસ હવે આ ખોલીએ છીએ. આમાં બી બે પાર્સલ હોય ને એવું લાગી રહ્યું છે. આમાં પર્સલ એવું લાગે છે. હવે ખોલીએ ને પછી બે પાર્સલ નથી, એક, બે અને આ ત્રણ પાર્સલ છે. આમાં સૌથી પહેલા આ ખોલીએ, જેમાં મને પર્સનો ડાઉટ છે. યસ ગાઈસ, મારું પર્સ ફાઇનલી રિસીવ થઈ ગયું છે. તમે સાઈડમાંથી જોશો. માય ગોડ, કેટલું સુપર પેકિંગ કરીને મોકલાયું ગાઈસ. ગાઈસ હું ભૂલી ગઈ હતી મેં કયા કલરનું મંગાવ્યું. મેં વ્હાઈટ જ મંગાવી, કેમ કે વ્હાઈટ છે ને બધામાં જાય. અને જે પેલું ફોન નું અહીંયા જે લગાવવાનું મંગાવ્યું હતું એ આના પર્સના ધ્યાનમાં રાખીને મંગાવ્યું હતું. જો હું ઉપરનું જેકેટ કાઢી નાખું ગાઈસ. ચમકતું ચાંદી મારી દિલ. ગાઈસ એની ક્વોલિટી જુઓ, કેટલું અમેઝિંગ છે ગાઈસ. હું છે ને સાચું કહું, મારી વસ્તુ હોય ને ક્યારેય મોંઘી ના હોય. બહુ જ ઓછી કિંમતમાં હું તમારા માટે ગોતીને વસ્તુ લાવતી હોય. મને ખબર નથી તમને વિડીયોમાં કેવું લાગે છે, પણ તમને થોડી ઘણી ક્વોલિટીમાં એવું લાગતું હોય ને ગાઈસ, તો તમે મારા છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ આવે છે એમાં જોઈ શકો છો. કેમ કે એમાં છે ને હું આઈફોનમાંથી શૂટ કરતી હોય, તો આઈફોનમાં આ છે ને મારા આઈફોન સ્પેસ છે ને બહુ જલ્દી ફૂલ થઈ જાય. એટલે મોટા વિડીયો છે ને મારા એન્ડ્રોઈડ ફોનમાં શૂટ કરું છું, અને જે શોર્ટ વિડીયો હોય ઇન્સ્ટાગ્રામના એ મારા આઈફોનથી શૂટ કરું. તો આઈફોનમાં થોડી ક્વોલિટી આના કરતાં સારી આવતી હોય, તો તમે ત્યાં બી જોઈ શકો છો જઈને. ત્યાં તો તમે છે ને રીલ્સની નીચે લિંક લખશો ને તો તમને બધાની લિંક મળી જશે. જો અહીંયા આ જે ડિટેલિંગમાં બ્રાઉન કલર આપ્યો છે ને એના લીધે બહુ જ મસ્ત લાગે છે. ઘણા પર્સ તો ખબર છે કે અહીંયા સુધી આવતા હોય, તો આપણો હાથ આમાં ને એટલે અનકમ્ફર્ટેબલ લાગે. આ જો હાથ બી આપણો ફ્રી રહે. બાકી સુપર આવ્યું છે ગાઈસ, સુપર से भी ऊपर दिन जो मैं देखो बंटवारा हुआ रे. ચલો હવે બીજું પાર્સલ ઓપન કરી. એક ને એક પર્સમાં ક્યાં સુધી બેસી રહેશું ગાઈસ? શું કેવું તમારું? ચલો ફટાફટથી બીજું ઓપન કરીએ. મારું મન નહીં થતું આને મૂકવાનું. ચલો આને લટકાઈને જ ખોલી. હું ગેસ કરું શકું ત્યાં સુધી મને લાગે છે મારા ફોનનું કવર છે. મેં મારા આઈફોનનું કવર કરાવ્યું પિંક કલરનું. યસ ગાઈસ, રિસીવ થઈ ગયું છે પિંક કવર. આઈ લવ ધીસ. આવ ગાઈસ, લુક એટ ધ કવર ગાઈસ. ઉભા રહો, હું તમને લગાવીને બતાવું આઈફોન. આ મારો આઈફોન છે જે મને મારા ભાઈએ ગિફ્ટ આપ્યો હતો. હવે એને આપણે છે ને આમાં મૂકશું અને પછી જોઈશું કે કેવું લાગે છે. યાર મને તો લગાવતા નહીં આવડતું. આવી ગયું. જો હેલો ગાઈસ,
હેલો, મેં નવું કવર લીધું છે. જુઓ બધા તમે, કેવું લાગે છે કહેજો મને. પિંક કલરનું કવર મારા આઈફોનનું. પહેલી વાર એવું છે કે મેં જાતે કવર લીધું છે. બાકી મારો ભાઈ જ મારા માટે આટલા બધા કવર બી છે ને એ જ લઈને આવ્યો. જેટલા અત્યાર સુધી મેં ફોન યુઝ કર્યા છે એના બધાના કવર એ જ લઈને આવ્યો છે. હું બધા એના ફોટો સાઈડમાં મૂકી દઈશ. અને આમાં છે ને બહુ જ બધી કવરમાં બી બહુ જ બધી વેરાયટી છે. તમારી પાસે કયો ફોન છે, તમારે કયા ફોનનો કવર જોઈએ છે એ કોમેન્ટ કરજો, તો હું તમને એ કવર બી સેન્ડ કરી શકું છું ગાઈઝ. બહુ જ બધી, હા બહુ જલ્દી કવર કલેક્શનનું બી હોલ આવવાનું છે. ગાઈઝ આ શું છે ખબર, જો તમારે આને પિંક નથી રાખવું ને કાઢીને મૂકવું હોય ને તો તમે મૂકી બી શકો છો, પણ આપણું તો ફેવરેટ છે પિંક પર્પલ, એટલે આપણે આને કાઢવાના નથી, આપણે આને આમ જ રાખવાના છીએ. હેલો, નવા કવરથી અમે વાત કરી રહ્યા છીએ. સાંભળો છો તમે? નવા ફોનની નથી, એટલું નવા કવરનું છે. શું કે ભાઈ, નવું પર્સ, નવું કવર, વટ પડે છે ને મારો તો. શું કેવું હે ને? હવે મને એમ થઈ રહ્યું છે કે વિડીયો થઈ ગયો બહુ લાંબો, કેમ કે મારી બકબક બહુ વધી ગઈ છે. તો મને એવું થાય છે કે બાકીના પાછળ નેક્સ્ટ વિડીયોમાં રાખશું, કેમ કે પછી તમે છે અધૂરો વિડીયો મૂકીને જતા રહો છો ને, એની મને ગેરંટી તો છે જ કે તમે અડધો જ વિડીયો જોવો છો. કેમ કે મને છે ને યુટ્યુબની એપ્લિકેશન આવે છે બીજી કઈ છે, એમાં બતાવે તમે કેટલો વિડીયો જોવો છો, કેટલો નથી જોતા, કેટલું લાઈક કરો છો, કેટલું હાઈપ કરો છો. તમે હમણાંથી બધું બહુ જ ઓછું કરી દીધું છે ગાઈસ. કેમ 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 શેના માટે? કરતા રહો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. શું વાંધો છે તમને? બધું ફ્રીમાં થાય છે. ક્યાં પૈસા આપવાના છે તો તમને આટલી બધી ઉપાધિ છે? જાઓ ફટાફટથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી પાછા મળશું કાલે મસ્ત મજાના મેશોના વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય કહું છું નવા કવરની સાથે. બાય ગાઈસ, મળીએ નવા વિડીયોમાં. બાય. તમારી પ્યારી પ્યારી અપેક્ષા. નામ ભાઈ જેમ જય શ્રી કૃષ્ણ. બાય.